ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આ શૃંખલામાં જોઈ રહ્યા છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 3, શ્લોક 30 સુધી આપણે જોઈ ગયા. એમાં શ્રી ભગવાન કહે છે કે તું પૂરી નિષ્ઠાથી નિષ્કામ ભાવે તને જે કર્તવ્ય કર્મ મળ્યું છે તે તું કર, એનાથી જ તારું કલ્યાણ થશે. ઉપરાંત બધા જ કર્મો મને અર્પણ કરી દે. અહીં ભગવાનનું કહેવાનો અર્થ એ જ છે કે ક્રિયા અને પદાર્થને પોતાના માટે ન માનીને ભગવાન માટે અને ભગવાન માટે જ માનવાના છે. કારણ કે સમગ્ર ભગવાન છે અને બધા જ કર્મો અને પદાર્થો ભગવાનની અંતર્ગત જ છે. આથી આગળના શ્લોકોમાં પોતાનો મત બતાવીને ભગવાન હવે આ શ્લોકમાં પોતાના મતની પુષ્ટિ કરે છે. શ્લોક ક્રમાંક 31. યે મે મતમિદં નિત્યમ અનુતુષ્ઠન્તિ માનવાઃ શ્રદ્ધાવન્તો ન સૂયન્તો મુચ્યન્તે તેપિ કર્મભિઃ. અહીં અર્થ જાણી લઈએ. યે એટલે કે જે, માનવાઃ મનુષ્યો, અનસૂયંતઃ એટલે કે દોષ દ્રષ્ટિ રહિત થઈને, શ્રદ્ધાવંતઃ શ્રદ્ધાપૂર્વક, મે એટલે કે મારા, ઇદમ એટલે કે આ, મતમ મતને, નિત્યમ સદા, અનુતિષ્ઠન્તિ અનુસરે છે, તે એટલે કે તેઓ, અપી પણ, કર્મભિઃ સર્વ કર્મોથી, મુચ્યન્તે છૂટી જાય છે. આવી રીતે અમુક સંસ્કૃતના શ્લોકના શબ્દોના અર્થ કહ્યા. હવે પૂરા શ્લોકનો અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે માણસો દોષ દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. અહીં શબ્દ વપરાયો છે શ્રદ્ધાવંત. તો એનો અર્થ આપણે સાધક સંજીવની પ્રમાણે લેવાનો થોડોક પ્રયત્ન કરીશું. તો કોઈ પણ વર્ણ, આશ્રમ, ધર્મ, સંપ્રદાય વગેરેનો કોઈ પણ મનુષ્ય જો કર્મ બંધનથી મુક્ત થવા ઈચ્છતો હોય તો તેણે આ સિદ્ધાંતને માનીને એનું અનુસરણ કરવું જોઈએ. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ, કર્મ વગેરે કંઈ પણ પોતાનું નથી. આ વાસ્તવિકતાને જાણી લેવાવાળા બધા જ મનુષ્યો કર્મબંધનથી છૂટી જાય છે. ભગવાન અને તેમના મતમાં પ્રત્યક્ષની જેમ નિઃસંદેહ દ્રઢ વિશ્વાસ અને પૂજ્યભાવથી યુક્ત મનુષ્યને શ્રદ્ધાવંત પદ વડે અહીં શ્રી ભગવાને કહ્યો છે. શ્રદ્ધાવાન સાધક જ સત્શાસ્ત્ર, સત્ચર્ચા અને સત્સંગની વાતો સાંભળે છે અને તેને આચરણમાં મૂકે છે. મનુષ્ય શરીર પરમાત્મા પ્રાપ્તિને માટે જ મળ્યું છે. આથી પરમાત્માને જ પ્રાપ્ત કરવાની એકમાત્ર અભિલાષા થતા સાધકમાં શ્રદ્ધા, તત્પરતા, ઇન્દ્રિયોનો સંયમ વગેરે આપોઆપ જ આવી જાય છે. આથી સાધકે મુખ્ય રૂપે પરમાત્મા પ્રાપ્તિની અભિલાષાને જ તીવ્ર બનાવવી જોઈએ. અહીં એક શબ્દ છે અનસૂયંતઃ. ગુણોમાં દોષ દેખવો એને કહેવાય અસૂયા. અસૂયા એટલે કે દોષ દ્રષ્ટિથી રહિત મનુષ્યને અહીં અનસૂયંતઃ કહેવામાં આવ્યા છે. જ્યાં શ્રદ્ધા રહે છે ત્યાં પણ કોઈક અંશમાં દોષ દ્રષ્ટિ રહી શકે છે. એટલા માટે ભગવાને શ્રદ્ધાવંત પદની સાથે અનસૂયંત પદ પણ આપીને
મનુષ્યને દોષ દ્રષ્ટિથી જ સર્વથા રહિત એટલે કે પૂર્ણ શ્રદ્ધાવાન થવા માટે કહ્યું છે. આ જ રીતે ગીતા શ્રવણનું મહાત્મય બતાવતા પણ ભગવાને શ્રદ્ધાવાનન સુયશ્ચ ગીતાના અધ્યાય 18 શ્લોક છે. આ પદ આપીને શ્રોતાને માટે શ્રદ્ધાયુક્ત અને દોષ દ્રષ્ટિથી મુક્ત થવાની વાત શ્રી ભગવાને કહી છે. ભગવાનનો મત તો ઉત્તમ છે, પણ ભગવાન કેટલી આત્મશ્લાઘા અને અભિમાનની વાત કહે છે કે સર્વ કંઈ મને જ અર્પણ કરી દે, અથવા તો એમ કહે છે ભગવાન કે આ મત તો સારો છે, પણ કર્મો દ્વારા ભગવત પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? તો કર્મો તો જડ અને બંધન કરવાવાળા હોય છે. આવા ભાવ આવવા એ જ ભગવાનના મતમાં દોષ દ્રષ્ટિ કરવા જેવું છે. આથી સાધકે ભગવાન અને તેમના મત બંનેમાં દોષ દ્રષ્ટિ કરવી જોઈએ નહીં. મુચ્યંતે તેપી કર્મભિઃ ભગવાન અર્જુનને જાણે એમ કહે છે કે હું તને તો સર્વસ્વ મને અર્પણ કરીને કર્તવ્ય કર્મ કરવાની સ્પષ્ટ આજ્ઞા આપી રહ્યો છું. આથી મારી આજ્ઞાનું પાલન કરવાથી તારે મુક્ત થવામાં કોઈ સંદેહ નથી, પરંતુ જેમને હું આ પ્રકારે સ્પષ્ટ આજ્ઞા કરતો નથી તેઓ પણ જો આ મતને અનુસરીને ચાલશે તો તેઓ પણ મુક્ત થઈ જશે. કારણ કે આ મત જ એવો છે કે ચાહે મને માને કે ન માને, કેવળ આ મતનું પાલન કરવાથી જ મનુષ્ય મુક્ત થઈ જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરશો, તથા નવા આવ્યા હોય અમારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.